જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો જો આજે આપણે દવા છાંટવાની છે મિત્રો. પાછલો કેમેરો કરીને તમને બતાવું દવા કઈ છે એ બરાબર. ચાલુ કરી એટલે એનો અવાજ આવે મિત્રો. કુંડી ભરવા તો પાણી જાય છે નારિયેળ ગામડામાં. અને આ છે મિત્રો દવા આપણે. આ દવા છે ફૂગનાશક. આ છે ફૂગનાશક અને આ છે ઈરની દવા. કાબરી લીલી બધી ઈયળ મરી જાય. આ છે ફૂલફાલને મિત્રો. આપણે ઈદની દવા મારી ને 4 તારીખે મારી હતી. આજ 10 તારીખે એટલે 7 દી થયા દવા ઈદની આપણે મારી નહીં. પણ ભેરું આપણે ફૂગનાશક નહોતું નાખ્યું, ઓલી ખેરે નાખ્યું હતું. આ ફૂલફાલનું ને ફૂગનાશક હમણાં છાંટીને આપણે 7 દી પહેલાં એમાં નહોતું નાખ્યું. આ બે વસ્તુ ડુપ્લિકેટ આપણે કોરાજીન મારી હતી હમણાં. તો ફૂગનાશક નાખ્યું હતું ને આપણે ઓલી ખેરે નાખ્યું હતું. 15-16 દી થઈ ગયા એના. તો હવે આપણે ઈદની જરૂર નથી, પણ ફૂગનાશક અને આ ફૂલફાલની ફૂલફાલ કરતાં ફૂગનાશકની જરૂર વધારે છે. તો એનો આપણે રાઉન્ડ લેવો તો ભેરો આપણે ઈદની નાખી દઈએ ને વળી થોડાક દી કારણે પાછી ઈર આવી જાય. તો આનો આપણે 3નો રાઉન્ડ લેવાનો છે. અને ભેરી આપણે ગેસની દવા નાખવાની છે. તો એને લીધે ઈર છે ને મરી જાય, કાંઈ કાંઈ વહેલી મરે અને રહીએ નહીં. તો એ દવા રોહિત લેવા ગયો તો હમણાં આવે બરાબર મિત્રો. અને આ ફૂગનાશક છે ને 4 જાતની ફૂગમાં કામ કરે મિત્રો. આ બહુ મોંઘી છે. એનો લગભગ ભાવ છે 1800 રૂપિયા કેમ કિંમત છે આનો ભાવ. તો આપણે ફૂગનાશકનો બીજો રાઉન્ડ છે મિત્રો. એક વાર તો રાઉન્ડ આપણે મારી લીધો, બીજો રાઉન્ડ. આ ફૂગનાશકનો આપણે છે ને બીજો રાઉન્ડ છે. આમ તો ઈદનો આપણે 4થો રાઉન્ડ છે મિત્રો. એનું કારણ છે કે અમારે એને વાતાવરણ એવું છે ને એટલે લાંબુ ના આવે રિઝલ્ટ. ગમે એવી દવા છાંટી લ્યો 7 દી થાય એટલે ઈર પાછી દેખાય જ. ગમે એ દવા મારી ના મારો. એનું કારણ કે હવામાન ઓલું સાંભળવા જવું છે ને રેડા ચાલુ હોય એટલે લાંબુ કંઈ રિઝલ્ટ આવે નહીં. તો 4થો રાઉન્ડ આપણે ઈરનો છે અને ફૂગનાશકનો બીજો રાઉન્ડ છે બરાબર. તો ફૂગનાશક હાથમાં થઈને આપણે રાઉન્ડ લેવાનો હોય, પણ ઈરની બેરી નાખતા જાય. કદાચ કોઈક ઈર હશે બગલા રખડે એટલે હોય જ ઈર. તો 7 દી થઈ જાય એટલે પાછી કદાચ કોક હોય તો બેરી મરી જાય. અને આ ફૂલફાલની છે, આ ફૂગનાશકની ના ઈયળની. આમાં હે ને લીલી ઈયળે પણ મરી જાય મિત્રો. આ 25 મિલી નાખવાનું પ્રમાણ છે આનું. તો આપણે એ મારી દઈએ. અને ફૂગનાશકના હે ને 3 રાઉન્ડ લેવા પડે મિત્રો. એમાં 20-22 નંબરમાં વધારે આવે. 32 128 હોય ને ગિરનાર 4 ને એમાં બહુ રાઉન્ડ લેવાની જરૂર ન પડે. પણ આમાં રાતળ ગેરું વધારે આવે આ 22 નંબરમાં. તો આપણે બીજો રાઉન્ડ મારી હજી આપણે 1 રાઉન્ડ લેવો. અને પછી આપણે એને કલટાર મારવી. પણ કલટાર આગળ નથી મારવી. આ હે ફૂલફાલની 5 મિલી ml નાખવાની છે આ મિત્રો. કેવું આવે રિઝલ્ટ એ આગળ આપણે વિડીયોમાં તમને બતાવશું. આની પહેલાં આપણે ફૂલફાલની મારી હતી એક દવા. એ તો સારો કંઈ ફાયદો દેખાતો હતો આપણને. આ બીજો રાઉન્ડ ફૂલફાલનો મારી. હજી આપણે કલટાર મારી, પણ કલટાર આગળ નથી મારવી. એનું કારણ છે કલટાર આગળ મારીને તો માંડવીને બ્રેક થઈ જાય. કલટાર હે ને ટૂંકી કાતરી કરીને માંડવીને હવે બ્રેક કરી દઈએ. તો આપણે અડધી તો હલામીએ, પણ તલવારામાં નબળી છે તો રોકાઈ જાય. તો પાછો વળી 15 દી કારણે રાઉન્ડ લેવું ને એમાં આપણે કલટાર મારશું મિત્રો. તો રોકાઈ જાય ને ફૂલફાલમાં થોડોક ફાયદો થાય. તો હાલો મિત્રો, દવાનું કામ આજે આપણે કરવાનું હોય. છાંટા નહીં આવે તો ફિકર આપણે નાખતા જાઉં. જેમાં પડ્યું છે કદાચ થોડા ઘણા છાંટા હોય તો ફાયદો કરે. તો હાલો હવે મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દશામાની આરતી થાય છે. ચાલો એ તમને બતાવું. લગભગ તો થઈ ગયા હવે, પછી આજે બતાવું તો સાચી છે. ચાલો, આરતીનું કામ તમને કહેતો હતો ને, એ બધું કામ પૂરું થઈ ગયું. દશામાની આરતી થઈ ગઈ, કપલેટ ધૂપ દીવા થઈ ગયા. અને હવે પ્રસાદ લેવાનો હોય. તો તમે પણ હાલો મિત્રો પ્રસાદ લેવા. અને અમે પણ પ્રસાદ લઈ લઈ. અને દશામાના દર્શન તમે પણ તો કરી લો. ચેવડો છે, દૂધ છે ને પાછો આજ રોહિત હાથ મેગવો હે પ્રસાદ. તો હાલો મિત્રો પ્રસાદ લઈ લઈ અને દર્શન કરી લઈ માતાજીના. તમે પણ દર્શન કરી લો મિત્રો. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા જાજો. હલો શું થઈ ગયું બાબા? આમાં અંદર સોયર મારે જાય પૈસા હે ને ઢીલો થાય તો આપણે ટેપ પીટ દઈ. ટેપના મદદથી બંધ થઈ જાય લગભગ. અડધી દવા નીકળી જાય છે. થોડી નીકળી જાય હે ને અંદર ઢીલો થાય ટૂંકમાં. આ અંદર વાયસર પછી જ
પણ એ નથી બહુ કામ કરતું જાય બધું હે વાઇસર હે મેન વસ્તુ શું છે મિત્રો કે કામ નથી કરતું મિત્રો આપણે હે ને આના મદદથી આપણે મજા આવે બે પંપ છે આપણે હા યાર યાર વાઇસર છે આમાં પણ ઢીલું થાય છે તોય એને લીધે હે ને મિત્રો પાણી નીકળે જ છે આપણે આમાં ચડાવી પેલા પછી આમાં ચડાવી દઈએ મિત્રો હવે શું થાય છે ને આગળ અમે કહી નાખું છે મરી પાસે ચડતો ને ઘરનું ચડે આવું ચડે એટલે શું કરે આવું ચડે જરાક બે કાંટા પણ ટાઈટ થઈ જાય ફૂલ એટલે હા ને બદલે નવું બીજું નાખવાનું જોશે આ મિત્ર નવું નાખ્યું પણ નવું કર્યું પણ ભાઈ કાકે બહુ જોઈએ એવું જમાવટ વાળું નથી હાલી જાય તો દાડા જો મિત્રો આપણે ગાંડું લઈને નીકળી ગયા લામધારે મારા કાકાની વાડી અહીંયા લામધારે ત્યાં આગતો રહ્યો મારા કાકાનો છોકરો ખાતી તો એને મહેમાન આવી ગયા મને કે લઈ જા તું મારે તો કેટલો રહી ગયો એને આંકવાનું એ હવે કાલ આંકી લે કે પરમથી હું આંકી લઈને પછી આંખી તો જો ત્યાંથી હું નીકળી ગયો ગાડું જોડીને મિત્રો ત્યાં તો અમે હાથી ભરવામાં નહોતા એટલે તમને કે બતાવ્યું નહીં જોડજો બે હે ને માકડા વારી હેરખા હે ગોરિયા ભાઈ ઈંગડે વારી હેરખા હે ખેડે કંઈ ઘટે નહીં મિત્રો તો હાલો આપણે જોડીને તમને હાથીમાં બતાવ્યું કેવા ખેડે હે ખેડે જ ઘટે નહીં એવા લાગે મને તો બે હેરખા અને જો આ વાંકા રીમાની આવે મિત્રો બે જોડી એક વાંકા હે ને સીધા હે હવે આપણે જી હાલે ને એમાં હે ને વાંકા લગભગ નહીં હાલે મને એમ થાય હે ને આ પટ્ટીવાર હાલશે જોઈએ હવે જાય તો ખબર પડે ક્યાં રીમાની હાલે તો હાલો મળીએ આપણે વાડી જઈએ બરાબર पप्पा हाथी आके है हड़ा करना पड़े थे अब यही बात है અને આપણા રોહિતભાઈ સાથે દવા જરા પાછું ખડ ઉગી ગયું અમે રોહિતભાઈ સાથે છે દવા અહીંયા દવા થાળ લેવી છે થાળ હા થાળ લેવી નથી ઉપાડતા બાકી થાળ લેવી તો થાળ વેચી ના ઉપર પણ ઉપર લીધો આ છે દવા ઈરની બાયોડોક્સ રૂસ્ટાર આ એની માટે ચોટી જાય સ્ટીકર આ એકદમ રહી ગયું ખાલી રોહિતભાઈ સાથે છે દવા હું હે હું જો તાર મારો
ખાલી યુટ્યુબ બનાવો એટલે એમાં નાખું હે આ શું હે નાયક ઓલા ભજન માં આવે ઈ થપ્પડ બધે ને ઈ નહીં હા બોલો નગર में जोगी आया ઘર ભેગું હે? આને ભાઈ ઈમાં કેવું કલાકાર માં આવે ના ઈ નથી તો કેવું હે આલા ફોનમાં અવાજ આવે ને ફોન માં અવાજ આવે ફોન માં પછી તો આ વિડિયો કેવા નાખે યુટ્યુબ માં યુટ્યુબ માં યુટ્યુબ માં હા પછી એમાં શું થાય નાખે તો મારી કઈ થઈ જાય હું હગે હા કઈ ધ્યાનમાં હોય તો એવું કઈ હોય એમાં ના ના યુટ્યુબ માં નાખો એમાં નાખો એમ ને મારા ફોન માં આવી જાય હા આવી જાય એમ રાખ તો વાર બસ કરી નાખું કામ થઈ કે હું આવતો હતો યુટ્યુબ માં એમાં તને શું મળે એમાં ઓલા કેતા હોય ઓલું આમ આમ કરતા હોય બધા શું તને જડે એમાં લાઈક લાઈક યુ બીજું કઈ કેતા હોય હું ઓલું બીજું કેતા ઓલું કરજો સબસ્ક્રાઇબ શક્કરપારા હા તો શક્કરપારા હા કોલા ઘરના કેતા હોય કે શક્કરપારા કરજો ને દીકરું કરજો ને પૂછું કરજો ને બધા કેતા હોય કે મેં સાંભળ્યું ક્યાંક ને મારી દીકરો પપ્પા તો ખબર પડે લાઈક કરો શેર કરો બધું ખબર પડી જાય પપ્પા જરાક વિડીયો હોલ બહે કે પમસાટો હોલ બહે માર ના ઉપડે તો કામ રોકા કાંઈ ગોળગી ખાવ તો ખબર પડે ગોળગી ખાવ તો કંઈક આપણે શું કહેવાય કે માણસ માટે મને કંઈ મજબૂત હાલી નીકળ્યા રોગા સેવ સમોસા ખાઈ લઈએ એમ ના કંઈ હાલે આમાં ગોળ ને ઘી ખાવું પડે કાંઈ એમ ખા કાંઈ એમ